હા કે આજે ખાલી ઇન્સ્ટાગ્રામ આખા સોશિયલ મીડિયામાં ખબર પડવી જોઈએ આના ભાણિયાનો બર્થડે છે। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજે તમને આપણે હેપી બર્થડેનું સ્ટેટસ શીખવાડવાના છે એડિટિંગ કરતા મિત્રો ભાણવા માટેનું। તો તમારે આ રીતનું સ્ટેટસ બનાવો તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। અને આપણી યુટ્યુબ ચેનલની અંદર પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં આપેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો, કારણ કે વિડીયોનું મટીરિયલ છે તે આપણે ફૂલ ડેમો સ્ટેટસને બધું આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે મિત્રો। વધારે સમય બગાડતા નથી મિત્રો, આપણે જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈએ છીએ। સૌથી પહેલાં તમારે એલાઇટ મોશન એપ્લિકેશન છે તેનો ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ અહીંયાથી તમારે પ્રોજેક્ટ આપેલો છે ડિસ્ક્રિપ્શનની અંદર, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ કરશો મિત્રો એટલે તમારે કંઈક આ રીતનો પ્રોજેક્ટ જોવા મળી જશે। તો આ પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરીને પહેલાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। ઇમ્પોર્ટ કરશો એટલે તમારે સ્ટાર્ટમાં આ રીતનો આવી જશે। તમારે અહીંયાથી ફોટો ચેન્જ કરી લેવાનો છે। પહેલાં તો પ્લસનું આઇકન આપીશું, આ પ્લસના આઇકન પર ક્લિક કરીને મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી તમારે જે કંઈ ફોટો એડ કરવાનો ભણવાનો તેને એડ કરી લેવાનો છે। તો આપણે કોઈ પણ ફોટો એડ કરીને તમને બતાવી દઈએ છીએ મિત્રો। આપણે અહીંયાથી આ ટાઈપનો આપણે જોડે ફોટો આ ફોટાને એડ કરી લીધો છે। ત્રીજા નંબરનું જે નીચે મોનેટાઇઝનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને ફોટાને તમારે આ રીતે વચ્ચે ફોટો છે તે ફોટા પ્રમાણે લાવીને સેટ કરી લેવા છે। ત્યારબાદ અહીંયાથી તમારે શું કહો છે બોર્ડર શેડ્યુલ લખેલું છે તેના પર ક્લિક કરીને અહીંયાથી સ્ટોકનું બટન છે તેને ઇનેબલ કરી દેવાનું છે। તમારે જેટલો સ્ટોક આપવો એટલો આપી શકો છો। તો આપણે આટલો 7 સુધીનો સ્ટોક આપી દીધો છે અને આ ફોટાને આપણે સોંગ પ્રમાણે ખેંચી સોંગના એન્ડમાં જઈને ફોટો તમે એડ કરો તેના પર ક્લિક કરી દેવા છે। બીજા નંબરનો ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરીને આ રીતે ખેંચી લેવાનું છે। સાઈડમાં 3 લાઈન આપે 3 લાઈન ઉપર ક્લિક કરીને અહીંયાથી ફોટાને લાવી દેવાનું છે। આટલું કરશો એટલે તમારો સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે। નીચેવાળો ફોટો તમારે ડિલીટ કરી દેવાનો છે। ડિલીટ કર્યા બાદ અહીંયાથી તમારે ઉપર નામ છે ચેન્જ કરવાનું છે। જે કંઈ નામ હોય તે અહીંયાથી આપણે ચિરાગ લખ્યું છે તમારે જે કંઈ નામ લખવું હોય તે લખી શકો છો। જે નામ હોય જેનું બર્થડે હોય તેનું નામ તમારે લખી દેવાનું છે। આપણે અહીંયાથી આ રીતનું વિશાલ નામ લખીને તમને બતાવી દીધી છે। તો આપણે અહીંયા વિશાલ છે આ રીતનું તે લખી દીધું છે। તો તમે જે રીતનું ચેન્જ કરશો એટલે આ રીતનું તમારું નામ આવી જશે। તમે આગળ પાછું કરીને વચ્ચે બરાબર સેટ કરી શકો છો। તો આપણે અહીંયા બરાબર સેટ કરી લીધી છે। આટલું કરશો સ્ટેટસ તમારું બનીને રેડી થઈ જશે। શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ નીચે એક્સપોર્ટ પર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।